જય હિન્દ મિત્રો, આજે આપણે એક નવા ટોપિક વિશે જોઈશું વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યનો મિત્રો સમયગાળો છે ઈસવીસન 1336 થી ઈસવીસન 1652. વિજયનગર સામ્રાજ્યની મિત્રો સ્થાપના થઈ એ અગાઉની ઘટના જોઈએ મિત્રો. જ્યારે મિત્રો દિલ્હીમાં તુગલક વંશનું શાસન હતું, તુગલક વંશના શાસક હતા ગયાસુદ્દીન તુગલક, કે જે દિલ્હીના સુલતાન હતા. એમનો સન મોહમ્મદ બિન તુગલક, કે જે દૌલતાબાદનો સૂબો બનાવવામાં આવ્યો હતો. જ્યારે ગયાસુદ્દીન તુગલક મિત્રો મોહમ્મદ બિન તુગલકને આદેશ આપે છે કે તમે હોયસાલ અને કાકતીય પ્રદેશ ઉપર આક્રમણ કરો, ત્યારે મિત્રો કાકતીય પ્રદેશના શાસક હતા, રાજા હતા પ્રતાપરુદ્રદેવ, અને પ્રતાપરુદ્રદેવના મિત્રો સેનાપતિ હતા હરિહરરાય અને બુક્કારાય. હવે મિત્રો જ્યારે મોહમ્મદ બિન તુગલક અને કાકતીય રાજ્યના શાસક પ્રતાપરુદ્રદેવ વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે મિત્રો પ્રતાપરુદ્રદેવની કાકતીય પ્રદેશની હાર થાય છે. હવે મિત્રો મોહમ્મદ બિન તુગલક આ યુદ્ધ જીતી જાય છે. હવે મિત્રો ત્યારે આ કાકતીય રાજ્યના જે સેનાપતિ હતા હરિહરરાય અને બુક્કારાય આ પ્રદેશ છોડી અને કામ્પિલ્ય પ્રદેશની શરણમાં જાય છે. કામ્પિલ્ય પ્રદેશની મિત્રો શરણમાં જાય છે ત્યારે મિત્રો મોહમ્મદ બિન તુગલક ત્યાં કામ્પિલ્ય પ્રદેશ ઉપર આક્રમણ કરે છે અને કામ્પિલ્ય પ્રદેશ પણ જીતી લે છે અને હરિહરરાય અને બુક્કારાયની ધરપકડ કરે છે. અને ત્યાંથી હરિહરરાય અને બુક્કારાયને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી ત્યાં લઈ ગયા પછી હરિહરરાય અને બુક્કારાયને દિલ્હી લઈ જવાયા પછી ત્યાં એમને મુસ્લિમ ધર્મ અપનાવવામાં આવે છે. ત્યાં એમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે. પછી મિત્રો એમને સેનાપતિ બનાવવામાં આવે છે ત્યાંના. હવે મિત્રો આગળ શું થાય છે કે મિત્રો હરિહરરાય અને બુક્કારાય એ તો સેનાપતિ બની ગયા છે હવે મોહમ્મદ બિન તુગલકના સમયે. હવે મોહમ્મદ બિન તુગલકનો મિત્રો એક ભાઈ હતો ગુરશબ્સ. ગુરશબ્સે મિત્રો વિદ્રોહ કર્યો હતો. ગુરશબ્સનો વિદ્રોહ દબાવવા માટે મિત્રો મોહમ્મદ બિન તુગલક હરિહરરાય અને બુક્કારાયને મોકલે છે. હવે હરિહરરાય અને બુક્કારાય ગુરશબ્સના વિદ્રોહને દબાવી દે છે. હવે હરિહરરાય અને બુક્કારાય જ્યારે પાછા ફરતા હોય છે ત્યારે એમના ગુરુ વિદ્યારણ્ય ગુરુ અને સાયન ગુરુ એમને મળે છે. હવે વિદ્યારણ્ય ગુરુ અને સાયન ગુરુ હરિહરરાય અને બુક્કારાયને મળે છે ત્યારે કહે છે કે તમે આટલા શક્તિશાળી છો, સેનાપતિ છો, તો તમારું એક સામ્રાજ્યની સ્થાપના કરો. હવે મિત્રો વાત કરું કે વિદ્યારણ્ય ગુરુ અને સાયન ગુરુ કયા મઠના ગુરુ હતા, સંત હતા? તો મિત્રો એ શૃંગેરી મઠના સંત હતા. મિત્રો મઠની સ્થાપના કોને કરી? તો શંકરાચાર્યએ મિત્રો મઠની સ્થાપના કરી. હવે મિત્રો 4 મઠ આવેલા છે આપણે અહીંયા, ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં. ઉત્તરમાં મિત્રો જ્યોતિષ મઠ આવેલો છે કે જે બદ્રીનાથમાં આવેલો છે. દક્ષિણમાં મિત્રો શૃંગેરી મઠ આવેલો છે કે જે કર્ણાટકમાં આવેલો છે. પૂર્વમાં મિત્રો ઓડિશા અને જગન્નાથમાં ગોવર્ધન મઠ આવેલો છે. અને ગુજરાતમાં મિત્રો પશ્ચિમ દિશામાં શારદા મઠ આવેલો છે. હવે આપણે ફરીથી મિત્રો ટોપિક ઉપર આવી જઈએ કે વિદ્યારણ્ય ગુરુ, સાયન ગુરુ કે જે શૃંગેરી મઠના ગુરુ હતા, એમને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવા કહ્યું અને નવ સામ્રાજ્યની સ્થાપના થઈ. તો મિત્રો આપણને અહીંયા પ્રશ્ન પૂછાય કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી? તો હરિહરરાય અને બુક્કારાય. કઈ નદી કિનારે મિત્રો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ? તો તુંગભદ્રા નદી કિનારે વિજયનગરની સ્થાપના થઈ મિત્રો. વાત કરું મિત્રો વિજયનગર ને એ સમયે, વિજયનગર એટલે આજના સમયે મિત્ર કયા પ્રદેશો? તો મિત્રો તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, શ્રીલંકાનો થોડો ભાગ, ગોવા, મહારાષ્ટ્ર, આ બધા પ્રદેશો આવરી લેવાય છે આજના. મિત્રો જ્યારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારે મિત્રો એ પ્રદેશને વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. ગુરુના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું હતું. આગળ જતા મિત્રો વિજયનગર તરીકે ઓળખાયું અને પછી હસ્તિનાવતી અને પછી આગળ જતા હમ્પી. વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ હતી? હમ્પી. ફરીથી મિત્રો આપણે જેટલું ચાલ્યું એકવાર ફરીથી રિપીટ કરી લો કે વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્યનો મિત્રો સમયગાળો ઈસવીસન 1336 થી ઈસવીસન 1652 નો સમયગાળો. મિત્રો ઘટના એવી બને છે કે દિલ્હીના સુલતાન હતા ગયાસુદ્દીન તુગલક, એમના સન હતા મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલક કાકતીય રાજ્ય ઉપર આક્રમણ કરે છે, હોયસાલ અને કાકતીય રાજ્ય પર. કાકતીય રાજ્યના મિત્રો શાસક હતા, રાજા હતા પ્રતાપરુદ્રદેવ. આ પ્રતાપરુદ્રદેવ મિત્રો યુદ્ધ હારી જાય છે. એમના સેનાપતિ હતા હરિહરરાય અને બુક્કારાય. આ મિત્રો કામ્પિલ્ય પ્રદેશની શરણે જાય છે. ત્યારે મિત્રો મોહમ્મદ બિન તુગલક કામ્પિલ્ય પ્રદેશ જીતી લે છે અને હરિહરરાય અને બુક્કારાયને બંદી બનાવીને દિલ્હી મોકલવામાં આવે છે. હરિહરરાય અને બુક્કારાયને
મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં આવે છે અને ત્યાંના સેનાપતિ બનાવી દે છે. આગળ જતા મિત્રો મોહમ્મદ બિન તુગલકનો કઝિન બ્રધર હોય છે ગુરશફ્સ. આ ગુરશફ્સે વિદ્રોહ કરેલો. આ ગુરશફ્સના વિદ્રોહને દબાવવા માટે મિત્રો હરિહરરાય અને બુક્કારાયને મોકલવામાં આવે છે. હરિહરરાય અને બુક્કારાય આ વિદ્રોહ દબાવી દે છે અને પાછા ફરતા હોય છે ત્યારે મિત્રો એમના ગુરુ મળે છે, જે ગુરુનું નામ છે માધવ વિદ્યારણ્ય અને સાયન આચાર્ય. આ ગુરુ કહે છે કે તમે આટલા શક્તિશાળી છો તો તમે પોતાનું સામ્રાજ્ય સ્થાપો. ત્યારે મિત્રો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થાય છે. વિજયનગર એટલે આજના કયા પ્રદેશો મિત્રો? તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, શ્રીલંકાનો થોડો ભાગ આવી જાય, કર્ણાટક, આ બધા પ્રદેશો. વિજયનગરને મિત્રો પહેલા વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવતું હતું, પછી વિજયનગર અને પછી હસ્તિનાવતી અને પછી હમ્પી. વિજયનગરની રાજધાની કઈ મિત્રો? તો હમ્પી. વિજયનગર કઈ નદી કિનારે મિત્રો સ્થાપના થઈ? તુંગભદ્રા નદી કિનારે. આગળ મિત્રો આપણે હવે જોઈએ કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તો થઈ ગઈ મિત્રો, પરંતુ એમને વંશનું કયું નામ રાખ્યું? તો એમના વંશનું મિત્રો નામ રાખવામાં આવે છે સંગમ વંશ. સંગમ વંશ શા માટે મિત્રો? કારણ કે એમના પિતાનું નામ સંગમરાય હતું અને સંગમરાયના નામ ઉપરથી મિત્રો સંગમ વંશ નામ રાખ્યું છે. સંગમ વંશનો સમયગાળો છે મિત્રો 1336 થી ઈસવીસન 1485. સંગમ વંશની વાત કરીએ મિત્રો તો સંગમ વંશમાં કયા રાજાઓ થઈ ગયા? તો હરિહરરાય એક, બુક્કારાય, હરિહરરાય બીજા, દેવરાય એક, દેવરાય બીજા અને વિરૂપાક્ષ. પછી મિત્રો આપણે બીજા વંશની વાત કરીએ, સાલુર વંશ. સાલુર વંશનો સમયગાળો છે મિત્રો 1485 થી ઈસવીસન 1505. સાલુર વંશમાં મિત્રો કયા રાજાઓ થઈ ગયા? સાલુર વંશના મિત્રો સાલુર નરસિંહા, ઇમ્માલી નરસિંહા રાજાઓ થઈ ગયા. તુલુ વંશ જે મિત્રો કૃષ્ણદેવરાયનો વંશ છે. તુલુ વંશનો સમયગાળો છે ઈસવીસન 1505 થી ઈસવીસન 1570. તુલુ વંશના અંદર મિત્રો રાજાઓ થઈ ગયા વીર નરસિંહા, કૃષ્ણદેવરાય, અચ્યુતરાવ અને સદાશિવરાવ. ફરીથી વાત કરું મિત્રો તુલુ વંશની. તુલુ વંશના વીર નરસિંહા, કૃષ્ણદેવરાય, અચ્યુતરાવ અને સદાશિવરાવ આ રાજાઓ થઈ ગયા. અરવિંદુ વંશ ઈસવીસન 1570 થી ઈસવીસન 1652 એનો સમયગાળો છે. અરવિંદુ વંશની અંદર મિત્રો કયા રાજાઓ થઈ ગયા? અરવિંદુ વંશની અંદર મિત્રો તિરુમલ, વૈતાલ બીજા અને રંગા ત્રીજા. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે હરિહરરાય અને બુક્કારાય રાજા બની ગયા છે. હરિહરરાય રાજા બની ગયા છે, બુક્કારાયને યુવરાજનું પદ આપવામાં આવે છે અને એમના બીજા પણ 3 ભાઈઓ હોય છે. જો ટોટલ 5 ભાઈ હતા મિત્રો, હરિહરરાય, બુક્કારાય, ઇરુપ્પા, મુળપ્પા અને મુરપ્પા. જેમાં મિત્રો હરિહરરાય રાજાનું પદ ધારણ કરે છે, બુક્કારાય યુવરાજનું પદ ધારણ કરે છે, ઇરુપ્પા કંપા પ્રધાનમંત્રીનું પદ ધારણ કરે છે, મુરપ્પા સેનાપતિનું પદ ધારણ કરે છે અને મુરપ્પા નાણામંત્રીનું પદ ધારણ કરે છે. મિત્રો આ એકવાર એક્ઝામની અંદર જોડકામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે મિત્રો આ જરા જોઈ લો. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ જ્યારે વંશ ચાલતા હતો વિજયનગર સામ્રાજ્ય, ત્યારે મિત્રો કયા કયા વિદેશી મુસાફરોએ અહીંયા મુલાકાત લીધી? તો મિત્રો વિદેશી મુસાફરની વાત કરીએ તો એ સમયે મોરક્કોના ઇબ્ન બતુતા આવ્યા હતા અને જેમને તારીખે રિહલના પુસ્તક લખ્યું હતું. બીજા મિત્રો વાત કરીએ તો નિકોલો ડી ક્વોન્ટી આવ્યા હતા જે ઇટલીના હતા. ત્રીજા અબ્દુલ રઝાક કે જે ઈરાનના હતા. ચોથા છે ડોમિંગોસ પાયસ, ડ્યુએટ એડવાર્ડો બાર્બોઝા અને ફર્નાન્ડો નુનીસ આ પોર્ટુગીઝના હતા. ફરીથી મિત્રો વિદેશી મુસાફરની વાત કરું, ઇબ્ન બતુતા કે જે મોરોક્કોના હતા કે જેમનું પુસ્તક હતું તારીખે રિહલના. બીજા હતા નિકોલો ડી ક્વોન્ટી કે જે ઇટલીના હતા. ત્રીજા વાત કરીએ મિત્રો અબ્દુલ રઝાક કે જે ઈરાનના હતા. ચોથા વાત કરીએ મિત્રો તો ડોમિંગોસ પાયસ, ડ્યુએટ એડવાર્ડો બાર્બોઝા અને ફર્નાન્ડો નુનીસ કે જે પોર્ટુગીઝના હતા. ભારતના મિત્રો વાત કરીએ તો કયા રાજાઓએ કયા પુસ્તક લખ્યા છે, ગ્રંથ લખ્યા છે? તો કૃષ્ણદેવરાય કે જેને આંધ્રના ભોજ કહીએ છીએ, જેમને આમુક્તમ માલ્યપદા ગ્રંથ લખ્યો હતો, જેના અંદર મિત્રો રાજકીય પરિસ્થિતિની વાત કરેલી છે. વિજયનગર સામ્રાજ્યની અંદર રાજકીય પરિસ્થિતિ કેવી હતી એની વાત કરેલી છે, કે જેમને આંધ્રના ભોજ કહીએ છીએ આપણે. મિત્રો અલાસની પેદનના મિત્રો આંધ્રના કવિતાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમનું પુસ્તક હતું મનુચરિત્ર, જેના અંદર વિજયનગર સામ્રાજ્યની સામાજિક પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. ગંગાદેવી કે જેમનું પુસ્તક છે મિત્રો મદુરાઈ પર વિજય, જેના અંદર મદુરા પર કેવી રીતે વિજય મેળવ્યો હતો એની વાત કરેલી છે. પછી મિત્રો ગંગાધર છે કે જેમનું પુસ્તક છે ગંગાદાસ પ્રલાપ, કે જેના અંદર દેવરાય ટુના
મૃત્યુ પછી કેવી પરિસ્થિતિ હતી વિજયનગર સામ્રાજ્યની એ વાત કરવામાં આવી છે. પછી મિત્રો આપણે વાત કરીએ કે વિજયનગર સામ્રાજ્યના કયા સિક્કા ચલણમાં હતા, તો વારાહના સિક્કા ચલણમાં હતા. વારાહના સિક્કા ઉપર મિત્રો અલગ અલગ આકૃતિ જોવા મળે છે, જેવી કે હિન્દુ દેવી દેવતાની, હાથીની, સાંઢની અને બીજી આકૃતિ ગંધબેરુદની. ગંધબેરુદ એટલે મિત્રો સમડી હોય કે જેના બે મોઢા બતાવવામાં આવ્યા હોય અને બંને મોઢામાં હાથીને જકડી રાખ્યા હોય એવું બતાવવામાં આવે છે, એવી આકૃતિ. ગજબેટકાર. ગજબેટકાર એટલે મિત્રો કે હાથી જોડે રાજાઓને લડતા બતાવવામાં આવ્યા હોય એવું બતાવવામાં આવ્યું છે. તો આ મિત્રો સિક્કાની વાત થઈ. હવે મિત્રો હું ફરીથી આખો વિજયનગર સામ્રાજ્ય વિશે ચર્ચા કરું. વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો. વિજયનગર સામ્રાજ્યનો મિત્રો સમયગાળો છે ઈસવીસન 1336 થી ઈસવીસન 1652. મિત્રો જ્યારે દિલ્હીમાં તુગલક વંશનું શાસન હતું ત્યારે મિત્રો ગયાસુદ્દીન તુગલક, જેને આપણે ગાજી મલિક તરીકે ઓળખીએ છીએ, એ ગાજી મલિક સુલતાન હતા. ગાજી મલિકના સન મોહમ્મદ બિન તુગલક કે જે દૌલતાબાદના સુબા બનાવવામાં આવ્યા હતા. જ્યારે ગયાસુદ્દીન તુગલક મોહમ્મદ બિન તુગલકને આદેશ આપે છે કે તમે હોયસાલ અને કાકતીય પ્રદેશ ઉપર આક્રમણ કરો. હવે મિત્રો કાકતીય પ્રદેશના એ સમયે રાજા કયા હતા? પ્રતાપરુદ્રદેવ. અને પ્રતાપરુદ્રદેવ કયા વંશના હતા? વાડાંગલ વંશના હતા. અને એમના સેનાપતિ કોણ હતા મિત્રો? હરિહરરાય એક અને બુકારાય. જબરજસ્ત યુદ્ધ થાય છે મિત્રો, જેના અંદર પ્રતાપરુદ્રદેવની હાર થાય છે અને એમના સેનાપતિ કામ્પિલ્ય પ્રદેશની શરણમાં જાય છે, હરિહરરાય અને બુકારાય. પરંતુ મોહમ્મદ બિન તુગલક એમને પકડી લે છે અને ત્યાંથી એમને દિલ્હી લઈ જવાય છે. કોને મિત્રો? હરિહરરાય અને બુકારાય. અને ત્યાં દિલ્હી લઈ ગયા પછી હરિહરરાય અને બુકારાયને મિત્રો મુસ્લિમ ધર્મ અપનાવવામાં આવે છે. મુસ્લિમ ધર્મ અપનાવ્યા પછી એમને સેનાપતિ બનાવવામાં આવે છે. મોહમ્મદ બિન તુગલકનો મિત્રો કઝિન બ્રધર હોય છે કે જેનું નામ છે ગુરશબ્સ. ગુરશબ્સનો વિદ્રોહ થાય છે મિત્રો. ત્યારે ગુરશબ્સનો વિદ્રોહ દબાવવા માટે હરિહરરાય અને બુકારાયને મોકલવામાં આવે છે. આ વિદ્રોહ હરિહરરાય અને બુકારાય દબાવી દે છે. જ્યારે વિદ્રોહ દબાવ્યા પછી મિત્રો હરિહરરાય અને બુકારાય પાછા ફરતા હોય છે ત્યારે એમને ગુરુ મળે છે, વિદ્યારણ્ય ગુરુ અને સાયણ આચાર્ય. અને એ કહે છે તમે આટલા શક્તિશાળી છો તો તમારું સામ્રાજ્ય વિકસાવો. અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થાય છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી? તો હરિહરરાય અને બુકારાય. કઈ નદી કિનારે? તુંગભદ્રા નદી કિનારે. વિજયનગર એટલે આજનો કયો પ્રદેશ મિત્રો? તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, શ્રીલંકાનો થોડો ભાગ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આ બધા પ્રદેશ આવી ગયા. વિજયનગર સામ્રાજ્યને એ સમયે પહેલા વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. વિદ્યાનગર એટલા માટે કે એમના ગુરુના નામ પરથી વિદ્યાનગર રાખ્યું. પછી વિજયનગર, પછી હસ્તિનાવતી અને પછી હમ્પી. હવે મિત્રો સામ્રાજ્યની સ્થાપના તો થઈ ગઈ. પછી મિત્રો એમને વંશનું નામ રાખ્યું સંગમ વંશ. સંગમ વંશ એટલા માટે મિત્રો રાખ્યું કે એમના પિતાનું નામ સંગમરાય હતું. સંગમ વંશનો સમયગાળો છે મિત્રો ઈસવીસન 1336 થી ઈસવીસન 1485. સંગમ વંશમાં મિત્રો કયા રાજાઓ થઈ ગયા? હરિહરરાય, બુકારાય, હરિહર બીજા, દેવરાય પ્રથમ, દેવરાય બીજા અને વિરૂપાક્ષ. સાલુન વંશ. સાલુન વંશની વાત કરીએ મિત્રો તો સમયગાળો છે 1485 થી ઈસવીસન 1505. સાલુન વંશના મિત્રો રાજાઓ થઈ ગયા સાલુન નરસિંહા, ઇમ્મારી નરસિંહા, તુલુક વંશ કે જે કૃષ્ણદેવરાયનો વંશ હતો. તુલુક વંશનો સમયગાળો છે 1505 થી ઈસવીસન 1570. તુલુક વંશમાં જે રાજા થઈ ગયા મિત્રો જણાવો? વીર નરસિંહા, કૃષ્ણદેવરાય, અચ્યુતરાવ, સદાશિવરાવ. અરવિંદુ વંશ. અરવિંદુ વંશની અંદર મિત્રો સમયગાળો છે ઈસવીસન 1570 થી ઈસવીસન 1652. અરવિંદુ વંશની અંદર મિત્રો રાજાઓ થઈ ગયા તિરુમલ, વેંકટ બીજા અને રંગા ત્રીજા. હવે મિત્રો આપણે વાત કરીએ કે હરિહરરાય જ્યારે રાજા બને છે ત્યારે એમના ભાઈઓને કયા પદ આપે છે? તો હરિહરરાય તો મિત્રો પોતે રાજાનું પદ ધારણ કરે છે. બુકારાયને યુવરાજનું પદ આપે છે અને એમના જે બીજા ભાઈ છે ઇરુપ્પા જેમને પ્રધાનમંત્રી બનાવે છે, મુરપ્પા કે જેમને સેનાપતિ, મુરપ્પા કે જેમને નાણામંત્રી બનાવે છે. વિદેશી મુસાફરો કયા આવ્યા હતા મિત્રો? વિદેશી મુસાફરોમાં મિત્રો ઇબ્ન બતુતા, નિકોલો ડી કોન્ટી, અબ્દુલ રઝાક, પછી મિત્રો ડોમિંગોઝ પાયસ, ડ્યુરેટ એડવાર્ડો બાર્બોઝા અને ફર્નાન્ડો નુનીસ. કૃષ્ણદેવરાયનું મિત્રો કયું પુસ્તક ફેમસ છે? આમુક્ત માલ્યપદા, કે જેને રાજકીય પરિસ્થિતિ, વિજયનગર સામ્રાજ્યની રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરેલું છે.
પછી મિત્રો અલાસની પેદના કે જેમનું પુસ્તક હતું મનુચરિત્ર કે જેના અંદર વિજયનગર સામ્રાજ્યની સામાજિક પરિસ્થિતિનું વર્ણન છે. અલાસની પેદનના મિત્રો આંધ્રની કવિતાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગંગાદેવી કે જેમાં મધુરા પર વિજયની વાત કરવામાં આવી છે. અને લાસ્ટમાં મિત્રો ગંગાધરનું પુસ્તક છે મિત્રો ગંગદાસ પ્રલાપ કે જેના અંદર મિત્રો દેવરાય બીજાના મૃત્યુ પછીની વિજયનગર સામ્રાજ્યની પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. વિજયનગર સામ્રાજ્યના કયા સિક્કા ફેમસ છે મિત્રો? વારાના સિક્કા કે જેના પર હિન્દુ દેવી દેવતાની આકૃતિ, હાથીની આકૃતિ, સાંઢની આકૃતિ, ગંધ બિરુદની આકૃતિ, ગજ બેટકાની આકૃતિ આપણને જોવા મળે છે. મિત્રો હવે મિત્રો આગળનો ભાગ આપણે પાર્ટ 2 માં જોઈશું આગળની માહિતી. જય હિન્દ.